નમસ્કાર મિત્રો, ભારત માતા એ કોઈ વ્યક્તિ નથી, પરંતુ ભારત દેશના તમામ લોકો, નદી, પર્વત અને સાંસ્કૃતિક પ્રતીક છે. તે દેશની શક્તિ, ગૌરવ અને માતૃત્વનું પ્રતિનિધિત્વ કરે છે. ભારત માતાની કલ્પના આધુનિક સમયમાં રાષ્ટ્રવાદોના ઉદય સાથે થઈ છે, જ્યારે ભારતીયો અને અંગ્રેજો સામે લડાઈ થઈ હતી. ભારત માતાનો ખ્યાલ વાસ્તવમાં એક રૂપક છે, જેમને એક માતા તરીકે પોતાના બાળકનું રક્ષણ કરે છે. તેમ ભારત દેશ પણ તેના પોતાના નાગરિકોનું રક્ષણ કરે છે. કવિઓ અને કલાકારોએ ભારત માતાને એક દેવી તરીકે ચિત્રિત કર્યું છે, જેમને હાથમાં ધ્વજવંદન, કમળનું ફૂલ અને અન્ય પ્રતીકો ધારણ કર્યા છે. આ રીતે ભારત માતા પૃથ્વી પર શારીરિક સ્વરૂપમાં અવતર્યા નથી, પરંતુ ભારતીયોના હૃદયમાં અને એક શક્તિશાળી પ્રતીક તરીકે સ્થાન પામ્યા છે, જે દેશભક્તિ અને એકતાની ભાવનાને જીવંત રાખે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.